જો કાળું બચ્યું છે તે બેઠું હા જો માથાને દુખાવું એક જ વધારે પૂરતું હેરાન કરે છે. ઓલું તો વયું ગયું હોય લ્યો હમણાં ભૈરા કાળું બચ્ચું નીકળી ગયું ભાઈ પુરાય છે નહીં કહું ને જો હેરાન કરવામાં પેલો તો તે આપણે અગાસી પર આવી ગયા. આજે હું તમને કહેવાનું કે કબૂતર કેટલા હેરાન કરે છે, કબૂતર રાખવા કેટલા હેરાન કેટલા નહીં. પેલા કબૂતર ખોલી નાખ્યું નીકળી ઓયડી વાળા તો હે ને લગભગ એક હેરાન નહીં કરે. નીકળે એના પેલા ખડા ખોલી નાખું ને બહાર કાઢી લઉં. ઉપર જે બચ્ચા છે ને શેતાન એ જ બહુ ઘાણી કરે. એટલે જો તમને ઉપરના ખોલું ને ત્યાં તમને બતાવું પેલા નીકળા કાઢી લઉં. નીકળા બાળા કાઢી નહીં ખાય. હવે ઉપલા તોફાની બચ્ચા બાળા કાઢવાના જો ખોયલું જ નથી હજી. હવે જોજો જો નીકળા માથાના દુખાવા નીકળે હવે ધીમે ધીમે. બાળે નીકળશે ઉઠશે એટલા હેરાન કરશે, પુરાય છે ત્યાં એટલા હેરાન કરશે. જોઈ લેજો તમે. એક બચ્ચું કાલે હેરાન કરશો તો નીકળું, આ બીજું નીકળું જો હેરાન કરવા વાળું. એક આ ત્રીજું કાઢું નીકળું. હળવે હળવે બધા બરા કાઢી નાખી લાકડીથી. માથે ન પડતા લઈ એક એક કરીને બધા બાળા કાઢી લેવું. આને નથી નીકળવાની ઈચ્છા લાગતી, બાળા નીકળો. ચાલો હવે આ ખड्डाમાં હઈને પેલા કાઢવા જોઈએ લાકડીથી. બાળો નીકળી જા. હાલો હવે બંધ કરી દેવી. સાચો ખેલ હવે ચાલુ થવાનો છે. તમને બતાવું પેલા થોડુંક ચણ નાખ દો એટલે ચણતા થાય. પેલા સાફ કરવું જોઈએ થોડુંક, પેલા સાફ કરી નાખું તો તડકો એવો પડે છે એ કન્ટિન્યુ બહુ તમને જો બચ્ચાવાળાને થોડુંક ચણ નાખ્યું હોય ચણે છે. હવે 5-10 મિનિટમાં જ ખેલ ચાલુ થાય. આમ જો અત્યારથી મારા દીકરા તૈયારું કરે છે કે આને કેમ હેરાન કરવું. જો એ કા હેરાન કરવા વાળું કાળું. આ કાળું તો ચિંતાના પેટનું હોય. કાળું રહ્યું ને બહુ ખતરનાકના પેટનું. કાળા જેવું તો કંઈ બચ્ચું ન થાય. ખતરનાક બચ્ચું હોય તો એ હમણાં જુઓ તમને 5 જ મિનિટમાં આખું પિક્ચર બતાવું. બચ્ચાવાળા 5 મિનિટમાં જણી લે ને એટલે આપણે ફૂટ દેવા એમ. ફોન ચાલુ કરી લે, ફોન સાઈડમાં મૂકી દે, તમને આખું પિક્ચર બતાવવું. લાંબુ થાય તો આપણે ટૂંકમાં કરીને બતાવશું. બાકી બતાવવું એ જો આ બે તો વિલન છે આપણા પિક્ચરના 2 વિલન છે આપણા મેઇન. આ વિલન છે મોટો આવડો જો કાળો, અને આના હિસાબે તો ઓલો નળ ભાગ્યો તો પટપટિયા કરીને ઉડાનીમાં. આજે તમને કબૂતર રાખવા વાળાની સચ્ચાઈની ખબર પડી જાય. ખાલી વિડીયો તમને દેખાય એમાં હેલું હોય, બાકી રિયલમાં કબૂતર રાખવા જેટલા અઘરા છે ને એ આજે હું તમને વિડીયોમાં આખી ડિટેલ દઈ દઈશ. કબૂતર કેટલા હેરાન કરે હું હોય બધું તમને છેલ્લે લગી બિનારી જો હમણાં કબૂતર બચ્ચાવાળા ખાઈ લે એટલે તમને આખી ડિટેલ દઈ દેવાનું. કેવા કબૂતર માનસિક ટોર્ચર મને કરે છે જવું. સાંજે તો નિરાતે હોય, સાંજે ખોલવું તો કાંઈ ન હોય. અત્યારે બપોરના તોફાન એટલા કરે છે. જો આ તો નીચે ઉતરશે જ નહીં. જો આ કાળું બેઠું ને આ માથાનો દુખાવ એ તો નીચે ઉતરવાનું જ નથી, હેરાન જ કરવાનું. એમ એવી શું થાય છે. બચ્ચાવાળા હવે જણી લીધું તો હવે આપણે પૂરી તમને કેમેરો પેલા ક્યાંક ગોઠવીને સાઈડમાં બતાવું. જો પોઝિશન લઈ લે હવની. જો હવની પોઝિશન લેવા માંડ્યા બચ્ચા. આપણે તૈયારી કરી નાખવી પૂરવાની. અડધી કલાક લગી તો આપણને હફાવશે, પછી પૂરા છે. આપણે ક્યાંક કેમેરો શૂટ કરી દઈએ પછી તમને આખું બતાવું કેવી રીતના હેરાન કરે હું. તો આપણે અહીં કેમેરો ગોઠવી દઈએ. જોવી આખું દેખાય કંઈક રાખ દઉં અહીં એટલે કેમેરો પડે ને તમને દેખાય બધું પિક્ચર. ભલે પેલા શરૂઆત જ આપણે કાળા બચ્ચાથી કરશું. જો મારા દીકરા પોઝિશન લેવા માંડ્યા છે. જો હેરાન કરવાનું ચાલુ કરી દીધું એમ. જો ઉપર વહી ગઈ છે કાળું બચ્ચું, હેરાન કરવાનું ચાલુ કરી દીધું. આ બધા
હેરાન કરવાનું ચાલુ કરી દીધું હોય બચ્ચાવે ઉડાય છે નહીં હેરાન કર્યા રાખશે આ બચ્ચું હેરાન કરવાનું છે તે જવાનું હવે તમને આમ થતું હોય તો આપણે આમ કરીને આમ બતાવી તમને બતાવશું જો કાળું બચ્યું છે તે બેઠું હા જો માથાનું દુખાવું એક જ વધારે પૂરતું હેરાન કરે છે ઓલું તો વયું ગયું છે લગભગ ખાનામાં આ કાળું જ હેરાન કરે ઓલી નહીં માને હાલો કાળું તો ગયું હા ગયું તો ખરા આ નીચે બચ્ચા કરીને બે વે હેરાન કરે કાળું ભલે બારું રહ્યું એટલે આજે મને કેમ એવું લાગે કે મેં વિડીયો ઉતારવાનું કર્યું એટલે આજે મારા દીકરા ગાયો ઘા પૂરાઈ ગયા નકા આજે કઈ આટલા જાય નહીં આટલા કબૂતર જેટલા આજે અંદર ઘડી ગયા ને એટલા જાય નહીં કાંઈ હેરાન કરવાનું ચાલુ કરી દીધું જો બારું નીકળવા માંડ્યું ને એવો નીચે વયું તો ગયું એમ લાઈક કરીને પૂરવા માંડી આવી ગયું હાથમાં હાલો અહીંયા તો બધા પૂરાઈ ગયા એક છે આ જો આ મોતીઓ જો કે આ ચેડો આઠવડો તારે ક્યાંય નથી જવું ત્યાં ખાનામાં જવાનું હળવે હળવે આનું ઉપલું ખાનું હે જોવી આ તો હેરાન નથી કર્યું આટલા દીમાં કોઈ દી બચ્ચાએ એ હેરાન કરે એવું નથી તો ગુડ બોય હે આ જ શેતાની જો આ ત્યાં નહીં જવાની જગ્યા ચોટી જાય અંદર નહીં વહી જાય લે એ આ બીજું કાળું બચ્ચું હેરાન ન કરો એ તેતડા અંદર વયો જા અરે રે એને હમણાં પાછો પૂરી પેલા બે બચ્ચાઓને લઈને આમાં પૂરવાના છે પાછા કાઢી હાલે અંદર વયો જા અંદર જા પકડાઈ ગયું હાલો પૂરી દેવી આ અંદરના બચ્ચા બાળા નીકળે છે હાલો અહીંયા ઓકે થઈ ગયો પેલા ઉપલા કે કરીને પૂરી દેવી ખાયો કા એટલા બધા કબૂતર પેક થઈ ગયા ઉપર ચડીને હવે ખાનામાં ખાધી હવ ના કબૂતરને હવ ખાના પૂરી દેવી આપણું કામ થાય પૂરું આ બાજે છે ઈંડા છે એમાં આપણે ઓલું આડી ઈચડાક દેવું જો આમાં ઈંડા છે ને આપણું આ બાજે એ ઈંડું ક્યાં જા દીધું જો એ બાયણું ખુલ્લું રહી ગયું બંધ કરી દઉં બીજા કંઈ બારા ન નીકળે આ બધા નમૂનાઓને બારા કાઢવાના હોય કામ કર્યા મદીને બારી જા દેવી નળ એટલે ઈંડા સેવ ચાવડવા મારો દીકરો મહામુખી નળ છે બાજુ પણ એટલે હવ કબૂતરને હવના ખાનામાં ચડાવી દેવી જોડી પર જોડી આ નળને પીછાથી એટલે ચડાવવો પડે મદીને ફૂલ પીછાય મદી ચડી જઈએ હાલે તું બારો વયો જાય તું બહુ બધા ભેગો બાજુ આખી જોડી છે મદી આ નળ આની બારે જાદીઓ કાબરીને કલપડીને આ મોજાડીની બહાર જા દેવી ભલે તડકો ખાતી એ આની જાદીઓ બારી આની આજે વુમન ડે મનાવશી વુમન ડે કાયો તો આપણે આજે મનાવશી અને આમાં જાદીઓ આ કાળું બચ્ચું બારું નીકળે જોડી હજી એક જ ઈંડું મૂકવું મદી ફૂટી ન જાય તો સારું જારી પાછળ ઘરી ગઈ આંગળો નથી ઘરતો એ કાઢવું કેમ કાઢી લીધું હાલો ઈંડું તો સારું એ કાંઈ વાંધો નથી એવો ફૂટું બીટું નથી આમાં આડા પાટિયા રાખવા પડે
નકા આવડા મારા દીકરા અંદર ઘરીને બાજી છે આને બારે જા દેવી આને જો બારે જાવું જો હેરાન કરવું છે જી જામ કયા કાઢવાનું કયા નહીં પેલા તો બધા કબૂતરને ખાના દઈ દેવી હોવું ને નવા કબૂતર એટલે હેરાન કરે ખાનામાં નો જાય ને એવું કરે ખાનામાં મોકલવા પડે આ આપણો ઉભો રે આને પકડવો ન પડે આપણો શાંત સ્વભાવનો ન રહે વયો જાય વયો ગયો ને લ્યો હમણાં ભૈરા કાળું બચ્ચું નીકળી ગયું પૂરાય છે નહીં કહું ને જો હેરાન કરવામાં પેલો નંબર આવે એ કંઈક જઈને કંઈક કરી પૂરવાનું એને પૂરાય છે તો નહીં તો ટ્રાય કરી નીચે હવે પૂરાય ભલે બાકી બારે મૂકી દેવું મને ખબર છે ત્યાં બચ્ચું મેં કીધું આજે હેરાન ન કર્યું જો બે ગયું ને શાંતિથી હવે હેરાન કરીને જોવા આજે ભલે બારે તડકો ખાતું બીજું બચ્ચું થઈ ગયું લાગે જો સેલ લઈને આટા મારે છે હા બચ્ચા થઈ ગયા લાગે જો ઈંડું ફૂટલું પડ્યું છે આજનો વિડીયો આટલો જ છે ગમ્યો એક લાઈક કોમેન્ટ શેર કરજો બાકી તો હેરાન કર્યા રાખીએ હવે પૂરીને આપણે ભાગી